दोस्तों नमस्कार। હવે આપણે મિત્રો વાત કરવાની છે સુરતની અંદર જે હીરામાં અત્યારે મંદી ચાલી રહી છે, તો આ મંદીમાં આપણે રત્ન કલાકારોએ, ખાસ કરીને રત્ન કલાકારોએ કેમ ટકવું, તો મારું મંતવ્ય એવું કહે છે કે અત્યારે તો હીરાની અંદર આપણે ફૂલ દિવસો નથી ભરાતા, પ્લસ રજાઓ આવે છે। હાલ અત્યારે ઉત્તરાયણ નિમિત્તે 4 રજાઓ આવે છે। તો આવી મંદીમાં અત્યારે આપણે કેમ ટકવું, ખાસ કરીને આપણે જે હીરાવાળાને સુરતની અંદર હીરાવાળાએ લોન લઈ રાખેલી હોય મકાન પર, કોઈને પર્સનલ લોન ચાલતી હોય, પછી રત્ન કલાકારોના બાળકોનું જે શિક્ષણ ચાલુ હોય એમાં તો કંઈ એવું નથી કે મંદી છે એટલે ફી નહીં લે સ્કૂલવાળા કે ટ્યુશનવાળા, એટલે એ પણ ચાલુ હોય। તો ખાસ કરીને મારે હીરાવાળાને એવું કહેવું છે કે આપણે જે ખોટા ખર્ચા છે, પહેલાં તો જે ખોટા ખર્ચા છે એ બંધ કરવા છે। જેવા કે આપણે હીરાવાળા લગભગ મોસ્ટલી 90% તો પાન માવાનું વ્યસન હોય જ છે, બરાબર। એટલે આપણે એ વ્યસન બને એટલું ઓછું કરવું। જે ચા પીતા હોય, કોફી પીતા હોય, એવા જે વ્યસનો છે એને પણ ઓછું કરવું। અને આપણે કારખાને જ્યારે આવતા હોઈએ છીએ, ટુ વ્હીલ લઈને આવતા હોય, તો આપણે એ રીતનું સેટિંગ કરવું કે આપણી સાથે જે લોકો કામ કરતા હોય તો એક દિવસ આપણે એની સાથે આવીએ અથવા એક દિવસ એ આપણી સાથે આવે, એટલે એવી રીતે પણ આપણે પેટ્રોલનો ખર્ચો બચાવીએ। પછી પાન માવા, ચા પાણીનો ઓછું કરી અને એમાંથી ખર્ચો બચાવીએ। અને જે આપણે અઠવાડિયે હોટલ રેસ્ટોરન્ટમાં જે ફેમિલી સાથે અથવા મિત્રો સાથે જે જમવા જઈએ છીએ, તો એને પણ હમણાં આપણે બ્રેક મારીશું જ્યાં સુધી હીરાના ધંધામાં માહોલમાં સુધારો ના થાય ત્યાં સુધી। મિત્રો, આ બધાય મિત્રો, આપણા હીરાવાળા બધા જ મિત્રોએ યાદ રાખવાનું છે અને ફોલો કરવાનું છે, તો જ આપણે આ મંદીમાં ટકી શકશું। અને જે બીજા પણ ખર્ચા આપણે હીરાવાળા કરીએ છીએ કે ભાઈ કપડામાં બહુ બધા ખર્ચા કરતા હોઈએ છીએ, શોખના જે ખર્ચા કહેવાય, ફેશનને લગતા જે ખર્ચા કહેવાય, તો એમાં પણ આપણે બને એટલો કાપ મૂકશું। અને જેટલું આપણે સરળ સાદું જીવન જીવવાની ટ્રાય કરશું કે જેથી કરી અને આ મંદીને આપણે પહોંચી વળીએ। તો મિત્રો, આ મારી સલાહને ખાસ અનુસરજો। આ હીરાવાળા દરેક મિત્રો જ્યારે, અને હીરાવાળામાં એક વસ્તુ મેં નોટ કરી છે, મેં જોયું છે, અનુભવ્યું છે, જે મારા ગ્રુપમાં પણ મેં આ જોયું છે કે આપણે હીરામાં જ્યારે તેજી હોય ત્યારે આપણે સારામાં સારું કમાતું હોય કે આ કોઈ ફિલ્ડમાં આવું નથી કમાતા, લાખ રૂપિયાનો આપણે પગાર પાડતા હોઈએ છીએ, પણ જ્યારે આવી મંદી આવે, 2-4 મહિના મંદી કે વરસ દિવસ મંદી, ત્યારે આપણે ખાસ કરીને રત્ન કલાકારો પાસે આપણે બચતના નામે ફૂટી કોડી પણ ના હોય। વિચારજો મિત્રો, આ મારી બહુ ફેક્ટ વાત છે, રાઈટ વાત છે, હું જે સાચી વાત કરી રહ્યો છું। આપણી પાસે બચતના નામે 0 હોય છે, તો આપણે આજથી એનો પણ અમલ કરીશું કે એવું નથી કે આપણે દર મહિને 10,000 કે 20,000 એવી બચત કરીએ તો જ બચત થાય, એ સદંતર ખોટું છે। આપણે દર મહિને 500 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, 5000 રૂપિયા, એવી રીતે આપણે બચતની શરૂઆત કરવી। અને જ્યારે આવો સમય આવે મંદીનો, ત્યારે એ જો આપણી બચત હોય તો એ બચત આપણને ખૂબ કામ આવે। એટલે ખાસ કરીને મિત્રો, આ મારી વસ્તુ તમે એક વસ્તુ યાદ રાખજો, તમે જોજો કોઈ તમારી આડોશ પાડોશ કે આસપાસ કે કોઈ સગા સંબંધીમાં સરકારી નોકરી કરતી હોય, ભલે સરકારી પણ નાની નોકરી એને હોય, ઓછો પગાર હોય, 20-25 હજાર પગાર હોય, તો એની તમે બચત પૂછજો એને, તો 5, 10, 20 વર્ષે એની પાસે 5, 10, 20 લાખની બચત હોય છે, જ્યારે આપણી પાસે બચતના નામે કોડી પણ નથી। એટલે ખાસ મિત્રો, વ્યસન ઓછું કરવાનું છે।
જે ફેશનને લગતા ખર્ચાઓ જે ખોટા આપણે કરીએ છીએ એ ઓછા કરવાના છે. પછી આપણે 5-15 દિવસે 10 દિવસે જે હોટલમાં જઈએ છીએ એ ખર્ચા બને એટલા હું સદંતર બંધ કરવાની વાત નથી કરતો, આપણે ઓછું કરવાનું. અને આજથી જ આપણે બચતની શરૂઆત કરવાની છે. એવું નથી કે હું 100 રૂપિયા મારી પાસે બચે છે તો એમાં શું બચત ભેગી થાય, એવું પણ ઘણા લોકોની પાસે મેં સાંભળ્યું છે. પણ ના મિત્રો, એ 100 રૂપિયા પણ 5-10 વર્ષની તમે એ બચત કરો તો ઘણી રકમ થાય છે. આપણે લાઈફ ઇન્સ્યોરન્સ પણ લઈએ, ભલે નાનો લઈએ, લાખ રૂપિયાનો 50,000નો, બરાબર, એની કાંઈ મોટું પ્રીમિયમ નથી આવતું. તમારે વર્ષે પ્રીમિયમ ભરવાનું હોય તો એ 5-7 કે 3,000 રૂપિયા જેવું પ્રીમિયમ આવતું હોય છે. પછી મેડિક્લેમમાં આપણે ફરજિયાત ઉતારીએ, ભલે નાનો ઉતારીએ, જેથી કરીને કાંઈ પણ આપણે હોસ્પિટલને લગતા જે બીમારીને લગતા જે અચાનક આવી પડે, બરાબર, તો આપણા ફેમિલી આપણને કે આપણા ફેમિલી તો પણ એ પણ આપણી એક બચત જ છે અને એ આપણું સુરક્ષા કવચ છે. એટલે મિત્રો, ખાસ અમારી વાત યાદ રાખજો અને ફોલો કરજો. અને અમારા દરેક રત્ન કલાકાર મિત્રોને આ લિંક શેર કરજો અને અમારા વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ મિત્રો.